ચાલો આજે આપણે તાજી ખારેકમાંથી ખજૂર કેવી રીતે બનાવવાનું તે જોઈશું. તાજી ખારેક જે ઉનાળા પછી ચોમાસું બેસે એટલે આપણે માર્કેટમાં આસાનીથી મળી જતી હોય છે. પણ આ ખારેક એટલી પૌષ્ટિક હોય છે ને કે નાના બાળકોથી લઈ આપણે મોટા બધાને આ ખારેક ખાવી જ જોઈએ. જેટલી બને એટલી ખારેક ખાવી જ જોઈએ, કેમ કે એની અંદર એટલું પોષણ હોય છે ને જે તમને આખા વર્ષમાં ક્યારેય નથી મળતું. એટલા માટે જ આ તાજી ખારેકમાંથી આજે આપણે એકદમ સરળ રીતે ખજૂર બનાવવાનો છે. ખજૂર તમે બનાવી લીધો ને એટલે તમે 4થી 5 મહિના માટે એને સ્ટોર પણ કરી શકશો. તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ. તો એના માટે મેં 1 કિલો જેટલી તાજી ખારેક લઈ લીધી છે. એકદમ મોટી સાઇઝ છે અને એકદમ ફ્રેશ ખારેક છે. હવે આપણે એને સારી એવી ધોઈ લેવાની છે. ધોવી ખૂબ જ જરૂરી છે, જેનાથી એની ઉપર રહેલી ચીકાશ કે પછી કોઈ પણ દવા છાંટેલી હોય તે આપણે આસાનીથી સારી એવી સાફ કરી શકીએ. હવે એક પ્લેટમાં એને ટ્રાન્સફર કરી દઈશું. તમે કયા પ્રકારની ખારેક લેવો છો તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો, જેનાથી તમારી ખારેકમાંથી ખજૂર એકદમ પરફેક્ટ રીતે બને. હવે આપણે આને કુકરમાં બનાવવાનું છે. તો આપણે કુકર લઈ લીધું છે. એની ઉપર આપણે કાઠું મૂકી દઈશું અને 2 ગ્લાસ જેટલું આની અંદર આપણે પાણી નાખી દઈશું. આના માપની જ આપણે એક નાની પ્લેટ મૂકી દેવાની છે અને એની ઉપર આપણે ખારેક નાખી દઈશું. જો તમારે આ સ્ટેપ ઇડલી સ્ટીમરમાં કરવો હોય ને તો જે રીતે આપણે મૂઠિયા બાફીએ છીએ ને તે જ રીતે આપણે ખારેકને બાફી દેવાની છે. ધ્યાન તમારે એટલું રાખવાનું છે કે ખારેકને પાણીની અંદર રાખી અને બટેકાની જેમ બાફવાની નથી. વરાળથીને જેને બાફવાની છે અને વરાળથી બાફશો એટલે તમારી ખારેક એકદમ સોફ્ટ થઈ જશે અને કલર બદલાઈ જશે. આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે ફટાફટ આપણો ખજૂર બનીને તૈયાર થઈ જશે. હવે આપણે ઢાંકણું બંધ કરી ઉપરની સીટી કાઢી લેવાની છે અને 20થી 25 મિનિટ માટે એને મીડિયમ ગેસ ઉપર બાફી દેવાની છે. એટલે એનો કલર પણ બદલાઈ જશે અને સોફ્ટ પણ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો 25 મિનિટ થઈ ગઈ છે અને ખારેકનો કલર પણ બદલાઈ ગયો છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગઈ છે. તમારે જો એને કુકરમાં ન બાફવી હોય તો તમારે ખારેક એકદમ પાકેલી લેવાની છે. પાકેલી ખારેક લઈ અને એને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરવાનું છે. એક કાગળ મૂકવાનું છે અને એક પેક ડબ્બો હોય ને એની અંદર કાગળ મૂકી અને બધી જ ખારેકને રાખી 2 થી 3 દિવસ માટે રાખી દેશો ને એટલે એકદમ સોફ્ટ પણ થઈ જશે અને ખજૂર બનવામાં વાર પણ નહીં લાગે. પણ આપણે આ ખારેકને કુકરમાં બાફીને બનાવી છે. સ્ટેપ બાય સ્ટેપ મારે ઇન્સ્ટન્ટ તમને બતાવવાનું હતું એટલા માટે કુકરમાં બનાવી અને મેં તમને આ બતાવી રહી છું. હવે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દેવાનું છે. પછી આપણે એને રૂમ ટેમ્પરેચરમાં સુકાવા દેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર હોવ ને અને મારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે મારો વિડીયો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો થોડો પણ તમને લાભદાયક લાગે ને તો એક લાઈક ચોક્કસથી કરજો. હવે આપણે આ રીતે છૂટી છૂટી ખારેકને 1 કલાક માટે રૂમ ટેમ્પરેચરમાં સુકાવા દેવાની છે. સુકાશે ને એટલે તમે જોઈ શકો છો કે ખારેકમાંથી ખજૂર બનવાનું શરૂ થઈ ગયું છે. ઉપરથી કડચલી વળવા માંડી છે અને ખારેકમાંથી ખજૂર બનવા માટે તૈયાર છે. હવે આપણે બીજો સ્ટેપ કરીએ. તો એના માટે આપણે એર ફ્રાય લઈ લેવાનું છે. એર ફ્રાય ન હોય તો તમારે માઇક્રોવેવ પણ ચાલે અને એ પણ ન હોય તો તમારે તડકો પણ ચાલે. કુદરતી તડકામાં તમે રાખશો ને તો પણ તમારો ખજૂર એકદમ પરફેક્ટ બનશે. હવે પહેલાં આપણે જોઈ લઈએ કે એર ફ્રાયમાં ખજૂર કઈ રીતે બનાવવો. તો એર ફ્રાયમાં આપણે આ રીતે છૂટો છૂટો ખજૂર મૂકી દેવાનો છે અને પછી એને બંધ કરી 80થી 85 સેલ્સિયસ ડિગ્રી પર એને આપણે 1 થી 1.5 કલાક માટે આમ જ થવા દઈશું. 1 થી 2 વખત એને વચ્ચે ફેરવી દેવાનો છે. અને જો તમે તડકે સૂકવવા માંગતા હોવ ને તો આ સ્ટેપ કર્યો અને પછી ત્યારબાદ તમારે એને 5 થી 6 દિવસ માટે સારો સુકાઈ જાય ને ત્યાં સુધી તડકામાં સૂકવી દેવાનો છે. તો પણ તમારો આસાનીથી ખજૂર બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો
મેં આ રીતે ફેરવ્યો છે અને ત્યારબાદ ફરીથી તમે જોશો ને તો આપણો ખજૂર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે. માર્કેટમાં જે 500 રૂપિયાના કિલો ખજૂર મળે છે ને તે આપણે આસાનીથી 100 રૂપિયામાં બનાવીને તૈયાર કરી દઈશું. તો આજનો મારો આ વિડીયો તમને થોડો પણ લાભદાયક લાગ્યો હોય ને તો એક લાઇક ચોક્કસથી કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.